સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. કાલે આપણે શું જોયું કે ભાઈ જે વૈરાગ્ય છે તે એમ કહે કે શું ધર્મમાં નિષ્ઠા અને આત્મા અનાત્માનો વિવેક હોય, પણ જો વૈરાગ્ય ન હોય તો શું આત્મામાં નિષ્ઠા અને પરમાત્મામાં ભક્તિ ઉદય પામતી નથી. એટલે વૈરાગ્ય શું છે? આત્મનિષ્ઠા અને ભગવત ભક્તિમાં એમ કહે કે મુખ્ય અંગ છે. અને આત્મા પરમાત્મા થકી વ્યતિરિક્ત એવા જે શબ્દાદી બાહ્ય પંચ વિષયો તેમાં રહેલા દુરંત દોષોના દર્શનથી તે અત્યંત અરુચિ ઉત્પન્ન થાય છે, તે વૈરાગ્યનું સ્વરૂપ છે. એટલે વિષયમાં એમ કે જે દોષ રહે એ દોષનું દર્શન કોણ કરાવે? વૈરાગ્ય કરાવે. વિવત્તા રાગ, રાગની અંદર દોષ ઉત્પન્ન થાય તો એમ કે એને એમાં તમારી વૃત્તિ થાય નહીં. એટલે રાગની વિરોધી એટલે વૈરાગ્ય. રાગ એટલે શું? આસક્તિ. બરાબર? કેમાં? તો વિષયોમાં આસક્તિ. એનું વિરોધી શું છે? વિવત્તા રાગ એટલે વૈરાગ્ય. એમ એટલે વિષયોમાં શું? દોષોનું દર્શન સૌથી મોટું શું છે કે ભાઈ વિષય ભોગથી એમ કે શું યમ યાતના, નરક યાતના, પછી લક 84 આ બધું વિષય ભોગથી આવે. એટલે એ દુરંત દોષ એમ કે જોઈએ પેલા કે એમાં નિષ્કુળાનંદ સ્વામીનો કયો ગ્રંથ છે આપણો? યમદંડ. એમાં જોયું તો ખબર પડે એને. બરાબર? એટલે પછી વૈરાગ્ય થાય. વૈરાગ્ય થાય એટલે શું વિચારે કે ભાઈ આ વિષય ભોગથી એમ કે વિષય તો આપણે ભોગવી શકતા નથી, વિષય આપણો ભોગ લઈ લે છે કાળે કરીને. બરાબર? એટલે એવું દોષનું દર્શન થાય એટલે પછી શું થાય? ભગવત નિષ્ઠા એની દ્રઢ થાય, આત્મનિષ્ઠા દ્રઢ થાય. જેમ વિષાધિકમાં આ તો અત્યંત પ્રતિકૂળ છે એવો નિશ્ચય થવાથી તેમાં વિદ્વેષ વધે છે, તેમ વિષયોમાં વિદ્વેષ એ જ વૈરાગ્ય છે. આ અર્થમાં આ ગ્રંથના વચનો છે. વિષ ગમે એટલું સારું હોય, પેલો કોઈ બહુ એવન મેં બનાવેલું છે, એકવાર જરા ચાખી લેની, પણ કોઈ ચાખે ખરો? હળહળતું ઝેર હોય તો કોઈ ચાખે ખરો? અને પેલો કોઈ બહુ મસ્ત છે, પીને તો જો એક વખત એકદમ ટેસ્ટી છે. કોઈ ઝેરના કોઈ પાળના કરવા જાય? કોઈ ના કરે. કેમ? એ વિષ છે, પ્રાણને હરનારું છે. એટલે એને જોવાથી પણ પેલાને શું દોષ લાગે, એટલે શું એ એનો દ્વેષ કરતો હોય, જાણીને કોઈ એનું દર્શન પણ ના કરે. શિવજી જે હરાહર ઝેર પી ગયા હતા, બીજા દેવતાઓ એનાથી દૂર જ ભાગતા હતા કે ભાઈ આમાં આપણું કામ ન મળે. અને ભોગી લોકોને તો આમ પણ વિષ ઝેર પ્રાણને હરી લે એવી કોઈ પણ વસ્તુ એનાથી બહુ ભય લાગે, કારણ કે એ તો ભોગી હોય એટલે દેહાભિમાની હોય, અને દેહ છે એનાથી જ બધા ભોગ ભોગવતો, એટલે એને શું દેહમાં જરા પણ દુઃખ પડે એ સહન ન થાય. એટલે એ તો હરાહર ઝેરથી નહીં, ઝેરના પેલા 2-4 ટીપા હોય એનાથી પણ ભાગી જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ તો શંકર હોય, જે નીલકંઠ હોય એ જ ઝેર પી શકે. દધીજી જેવા હોય તે સંસારના એમ કે સમુત્કર્ષ માટે પોતાના દેહનો ત્યાગ કરી શકે. ભોળા માણસ હોય તે બીજા માટે પોતે ભોગ આપે. કપટી માણસ હોય તો બીજાનો ભોગ લે અને પોતે એમ કે સંસારમાં શાંતિથી જીવી આવે. બરાબર? કપટી માણસ કોઈ પણ રૂપથી તમારી પાસે આવે, મિત્ર રૂપે આવે, બાયરી રૂપે આવે, છોકરા રૂપે આવે, મા બાપ રૂપે પણ આવેલા હોય કપટી માણસ. બરાબર? પોતે શાંતિથી જીવે. છોકરા પાસે 15 કલાક 20 કલાક નોકરી કરાવે, જરા આમ તેમ પડે તો આખા ગામમાં એને બદનામ કરી નાખે કે મને કેરી નહીં ખવડાવી. પેલો બિચારો મંદીમાં હોય તો તને કાં કેરી ખવડાવે? તને રાખે એટલું જ બહુ છે. બરાબર? એટલે કપટી માણસ એનું કપટ કદાપી છોડે નહીં, એ ગમે તે રૂપે આવેલો હોય. એટલે એનું કપટ કરીને પછી જે તે તમારી ફરજ હોય તે નિભાવી દેવું, બહુ આસક્તિ રાખવી નહીં. દુનિયામાં બધા વિષય ભોગમાં જ આખી જિંદગી કાઢે છે. નાની માણસ હોય, તત્વ જાણનારો છે, તે બધાને ઓળખી નાખે, સાર અસારનો વિવેક હોય, અને પછી કાં કેવું વર્તન કરવું એને ખબર હોય એ પ્રમાણે વર્તે. બરાબર? ચાલો. એટલે વિષયોમાં વિદ્વેષ જ વૈરાગ્ય છે. અર્થ આ ગ્રંથમાં લખેલા છે. વૈરાગ્ય છે સ્વરૂપમાં કથયા અભ્યદ્ય મહાનદ્ય ઘણું બધું લાંબુ છે, એટલે સમય આપણો ઘણો બધો અંદર જશે. એના કરતાં ગુજરાતીમાં છે. આ બધી સંસ્કૃત જ લખેલું છે. આખું સત્સંગી જીવન જ છે, અહીંયાથી માંડીને અહીંયા સુધી. આ પ્રકારે કહ્યું છે. પ્રકરણ 1માં રૂપ તથા વચનાંતર છે કે બહુજનો વિષય તો વિરતિસ્તો હરોરતિ આ વચનથી વિષય થકી વિરક્તિ અને શ્રીહરિમાં રતિને પરસ્પર હેતુમત ભાવ જણાય છે. એટલે વિષય થકી જો વૈરાગ્ય પામે તો વૈરાગ્ય ભગવાનમાં પ્રીતિ થાય, ન તો ન થાય. એટલે વિષયમાં વૈરાગ્ય હોય તો જ પરમાત્મામાં હેત થાય, નહીં તો નહીં થાય. બે થાંભલા જેવું છે. કોઈ ગમે એવો પહેલવાન માણસ હોય કે ગમે એટલો હોશિયાર હોય ને, આ બે થાંભલાને સાથે ના પકડી શકે. આ થાંભલાને બાદ ભરી હોય તો પેલો છોડવો પડે, ને પેલાને ભરી હોય તો આને છોડવો પડે. પછી તમે ગમે એટલા હોશિયાર હો કે ગમે એટલા બળવાનો કે ગમે એટલા લાંબા હો, બે થાંભલાને જોડે બાદ ભરાય નહીં. હસવું હોય અને ફાંક મારી હોય, બંને કામ જોડે થાય નહીં. ખબર?
તમે હસો તો ફાંક નહીં મારી શકો ને ફાંક મારો તો હસી નહીં શકો. અને ફાંક મારતા મારતા હશો તો કોળીઓ બહાર આવી જાય, અને કોળીઓ અંદર મૂકી દીધો હોય પછી હસતા હસતા ફાંક મારો તો પણ કોળીઓ બહાર આવી જાય. ટૂંકમાં બંને કામ જોડે ન થાય. કહેવાનો સાર શું છે? ભગવાનમાં પ્રીતિ હોય તો વિષયમાં રાગ તમારે ટાળવો પડે, કરવી હોય તો, અને વિષયમાં રાગ હોય તો ભગવાનમાં પ્રીતિ થાય નહીં. અને જેને એક વખત ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ અને પછી વિષય કેવા લાગે? એકદમ તુચ્છ લાગે. બરાબર. આ નારદ સંકાદિકાદિક જે કોઈ ભગવાનના ભક્તો છે, હવે એને વિષયો જોડે કોઈ લેવા દેવા નથી. ભગવાનનું ભજન કરે છે એમાં એમને મજા આવી ગઈ, આનંદ આવી ગયો ભગવાનનો, એટલે હવે વૈરાગ્ય વર્તે છે. મધ્યનું કયું વચનામૃત? 13મું વચનામૃત. ચાલો. પૂર્વોક્ત લક્ષણવાળા ધર્મ જ્ઞાન અને વૈરાગ્યના અતિશયથી સંપાદન કરવા યોગ્ય જે ભક્તિ છે તે પરમેશ્વરના પરાનુગા રાગરૂપ કહે છે. સા પરા નિરક્તિરેશ્વરે, એટલે એવું સૂત્ર છે. નિધિધ્યાસ સિતવ્ય ઉપાસિત ઇત્યાદિ જે વેદ વિધિ વિહિત ધ્યાન ઉપાસન છે તે પણ પર અનુરાગ ગર્ભિત છે. માટે વેદાંતમાં પણ નિશ્રેયસના સાધન પણ ભક્તિમાં જ વિધિ છે. એટલે પર અનુરાગ એટલે શું? પરની જોડે અનુરાગ કરવો. પર કોણ છે? 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 બસ આ સવાલનો જવાબ આપો. હુ ઇઝ પર? પર કોણ છે ભાઈ? પર કોણ છે? એમાં લખ્યું, સાંભળો. પર અનુરાગ ગર્ભિત છે, એટલે પર પ્રત્યે અનુરાગ કરવો. એ પર કોણ છે? માયા નથી? માયા પણ આપણાથી તો પર જ છે ને. પર એટલે જુદી. આપણે એના પર માયા પર પ્રેમ નહીં રાખતા, અનુરાગ. પર કોને કહેવામાં? બોલો. પર કોણ છે? માયા છે પર. પર કોણ છે કદા? પર અનુરાગ ગર્ભિત છે ભક્તિ, એટલે પરને જોડે અનુરાગ કરવો. બોલો ભાઈ રમેશભાઈ, પર કોણ છે? પરમાત્મા છે. વિપુલ દાદા, પરમાત્મા છે. બોલો ભાઈ, પરમાત્મા છે. આપાજા પ્રવાસા, સુખાચા પ્રવાસા, પરમાત્મા છે. બોલો ભાઈ, માયા પર છે. બરાબર છે. બોલો ભાઈ, તમે પાછળ નહીં જો. પર કોણ છે? ભગવાન છે. તમે કોણ છો? પર કોણ છે ભાઈ? ભગવાન છે. પર કોણ છે? ભગવાન છે ને ભાઈ. પર કોણ છે? પરમાત્મા છે. પર ભગવાન જ છે ભાઈ. પર અનુરાગ પ્રીતિ એટલે શું? સૌથી જુદા, સૌથી વિશિષ્ટ. ભગવાન માયા જેવા છે? ભગવાન જીવ જેવા છે કે નથી? નથી ને. જીવથી પણ જુદા છે ને. અહીંયા આપણે ચલવેલું ને અદ્વૈત વેદાંત, એનું ખંડન નહીં કરેલું? અદ્વૈત વેદાંતનું ખંડન કરેલું ને, કે ભગવાન જીવ જેવા પણ નથી ને ભગવાન માયા જેવા પણ નથી. સહજાતીય વિજાતીય ભેદે કેવા છે? રહિત વર્તે છે. અને સ્વગત ભેદ છે પાછો પરમાત્મામાં. એટલે પરમાત્મા અને પરમાત્માના જે ગુણ, એટલે હું અને મારા ગુણ, એમ તો બંને ગુણ ગુણી ભાવ પાછો છે. ધર્મ ધર્મી ભાવ. સ્વસ્વગત, સ્વ એટલે પોતે, અને સ્વગત એટલે પોતાનું જે છે તે. તમે ને તમારું સચ જુદું છે ને, તો એક જ છે. જુદું છે ને. એટલે તમે કોણ? સ્વ એટલે તમે પોતે, અને સ્વગત એટલે શું? જે તમારું છે તે. આપણે નહીં લખતું સ્વગત છે, તો સ્વગત એટલે એનું પોતાનું એમ. એટલે સ્વગત ભેદ છે પાછો પરમાત્મા અને પરમાત્માના ગુણ વચ્ચે. એવું કોણ કહે છે? આવું કોણ કહે છે? કયું વેદાંત એવું કહે છે? દ્વૈત વેદાંત, અદ્વૈત વેદાંત, વિશિષ્ટાદ્વૈત વેદાંત કે દ્વૈતાદ્વૈત વેદાંત? આવું કયું વેદાંત કહે છે? હે? રામાનુજ વેદાંતમાં શું આવે? રામાનુજ વેદાંતનો મત કયો છે? વિશિષ્ટાદ્વૈત મત. ભાઈ આવું કયું વેદાંત કહે છે? સ્વગત ભેદ છે ભગવાનમાં? નહીં ખબર? નહીં ખબર ભાઈ? તમને ખબર છે? નહીં ખબર? તમને વિપુલભાઈ ખબર છે? હા, આખું નામ તો બોલો. વિશિષ્ટાદ્વૈત. છોકરાનું નામ શું છે? યજ્ઞેશ. ડાયરીનું નામ નહીં પૂછવું મારે. એક જ છોકરો છે? હા, છોકરી છે. છોકરીનું નામ શું છે? હા, રશ્મિતા. મને રશ્મિતા બોલવામાં તકલીફ પડે છે, તો તમને નહીં બોલાઈ જાય પ્રેમથી. તમને વિશિષ્ટાદ્વૈત બોલવામાં તકલીફ પડે છે, મને પહેલે દિવસથી નહીં પડતી.
બરાબર. એટલે જેનો આપણે અભ્યાસ કરીએ એ બોલવામાં તકલીફ પડે નહીં, જેનો આપણે અભ્યાસ ન કરીએ એ તકલીફ પડે. મને રશ્મિતા બોલવાની તકલીફ પડે છે કારણ કે મને એનો અભ્યાસ નથી. તમારી દીકરી છે એટલે તમને એનો અભ્યાસ છે એટલે તમે બોલી શકો છો. મને વિશિષ્ટાદ્વૈત બોલવામાં કોઈ દિવસ તકલીફ નહીં પડી, પહેલેથી જ નહીં પડી. કેમ? મને એનો અભ્યાસ છે. તું કહે છે વિશિષ્ટાદ્વૈત વેદાંત સ્વસ્વગત ભેદ છે એટલે ભગવાન અને ભગવાનના ગુણો એટલે જે ભગવાનનું છે એ બંને જુદા જુદા છે એવી કહેવાની વિશિષ્ટાદ્વૈત વેદાંતને જરૂર કેમ પડી? તું એનો જવાબ આપશે અશોકભાઈ? ભાઈ બહુ ભારી વેદાંતી તત્વજ્ઞાની માણસ છે ને આપણી સભામાં અશોકભાઈ, બોલો કેમ એવું કહ્યું વિશિષ્ટાદ્વૈત વેદાંતે કે સ્વસ્વગત ભેદ છે? લાઈન જ નહીં મળી, લાઈન જ નહીં મળી. બધું ડિસ્ટર્બ છે, વાતાવરણ ડિસ્ટર્બ છે. શું અલગ છે? જીવ અલગ છે, જીવની વાત જ નહીં, લાઈન જ નહીં મળી. બોલો. હા, ગુણ ગુણી ભાવ, ગુણ શું ને ગુણી કોણ? કયા ગુણ છે ભગવાનમાં? બે ચાર ગુણના નામ આપો. કાંદાની ગુણ, ખાંડની ગુણ. ઘી તો ગુણમાં ભરાય નહીં, એ તો ખાલી અમારો સુરતી જ ભરવા જાય. બરાબર. અમારો સુરતી તો ઘી બી ગુણમાં ભરી દે, ભરી જાય ને કઈ નહીં તો ઘર સુધી પહોંચી જશે. ગુણ કયા ભગવાનમાં? હા, સર્વવ્યાપક કોણ કયો કેનો ગુણ છે? ભગવાનના સ્વરૂપનો ગુણ છે કે રૂપનો ગુણ છે? સ્વરૂપનો, રૂપ નથી. સર્વવ્યાપક બોલો બોલો બોલો. આપાજા પ્રવાસા બે ચાર ગુણ બોલો ભગવાનના. અહીંયા આપણે આમાં કયા બે ભગવાનના મુખ્ય ગુણ ચલવા જે હરિભક્ત માટે બહુ કામના છે તે અહીંયા જ ચલવા, હમણાં જ ચલવા. 15 દિવસ થયા હશે. બે મુખ્ય ગુણ ચલવા. 100 ઉપરથી બંને ગુણની શરૂઆત થઈ છે જે હરિભક્તને બહુ કામના છે. બોલો. ધૈર્ય એ ગુણ છે ખરો, આપણે અહીંયા હમણાં નહીં ચલવું. સ્વધર્મ એ ગુણ છે ભગવાનનો. બોલો ભાઈ મનસુખભાઈ, અહીંયા કયા ગુણ ચલો આપણે? 15 દિવસ થયા હશે. હા, સચ્ચિદાનંદ બોલો ભાઈ, કયા ગુણ ચલો આપણે ભગવાનના? જો ભાઈ એ બધી આપણે નહીં ખબર પડે. આપણે સુરતી માણસ, રસ ખબર પડે, ઈદડા ખબર પડે, આઈસ્ક્રીમ ખબર પડે. પણ આઈસ્ક્રીમ પર રાકેશ ખાવા નહીં દેતો, બહુ તકલીફ કરે છે. બરાબર. બાપા છે તો પણ કંઈ બોલાતું નથી યાર. આ કેવી તકલીફ વાસુદેવભાઈ? બાપા હું ને એ મને ખાવાની ના પડે, આવી કેવી તકલીફ? હે, બોલો ભાઈ, તમે બોલો. કયા બે ગુણ ચલવા અહીંયા? એકદમ સરળ ભગવાનના ગુણ. જવાબ પણ આપું જ પાછો હું. સરળતા એને કયો શબ્દ છે? સૌશલ્ય અને સૌલભ્ય. સૌલભ્ય એટલે શું? ભગવાન બહુ સરળતાથી આપણે પ્રાપ્ય છે. ચલવેલું ને આપણે કે આ લોકમાં કોઈ મોટા માણસને મળવું હોય તો કેટલી તકલીફ પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. પછી પણ પાછા મળે, પછી પણ કામ કરે કે ન કરે કંઈ ઠેકાણું નહીં. ભગવાન તો શાંતિથી અહીંયા બેઠા છે સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, 9:30 સુધી, 9:15 સુધી. કેટલા સુલભ છે. એટલે સૌલભ્ય નામનો એક ગુણ. એટલે બીજો સૌશલ્ય. બરાબર. એકદમ સૌશલ્ય છે પરમાત્મા. સૌશલ્ય એટલે એકદમ સુશીલ છે, સારા શીલવાળા. પર દુઃખનું પણ એમ કહે કે કેવું? પોતે એમ કે પર દુઃખને પોતાનું માનીને એટલે બીજાનું દુઃખ દૂર કરવાની કોશિશ કરે છે. બરાબર. આટલા બધા સુશીલ છે. અભક્ત હોય, પોતાનો દ્રોહી હોય, એનું પણ પરમાત્મા સારું ઈચ્છે છે. કારુણ્ય. પછી બીજા કયા? આર્જવ, માર્જવ, ઔદાર્ય. આ સૌથી મોટા 3 ગુણ. સૌલભ્ય, સૌશીલ્ય, ઔદાર્ય. પછી આર્જવ, માર્જવ. આ બધા કયા? રૂપના ગુણ ગયા. આ સ્વરૂપના ગુણ ગયા. બરાબર ને? જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. આ મુખ્ય 6 ગુણ તો તમારામાંથી કોઈ ન બોલ્યું. તમે આમ પણ જો એ અદ્ધર કોઈએ બોલ ફેંક્યો હતો સ્વરૂપના ગુણ એમ કરીને તો મારાથી ના તો પડાતે જ નહીં. પછી સ્થૈર્ય, ધૈર્ય, ગાંભીર્ય, આ બધું તમે કેવું તો બધા બહુ બધા ગુણ છે. આ બધા અનંત કલ્યાણકારી ગુણ પાછા કેટલા છે? અપરિમિત રૂપે પરમાત્મામાં રહ્યા છે. તે આ ગુણ પરમાત્માથી આમ જુદા છે. પરમાત્મા અને ગુણ બંને એક નથી.
વિશિષ્ટ એ જ તો છે જ ને, એના છે તો એ અલગ છે, એ જ તો કહેવાનો મતલબ છે. અદ્વૈત વેદાંત એવું કહે છે કે પરમાત્મા ને એના ગુણ એવું કઈ હોતું નથી, બ્રહ્મ એ જ ગુણ ને બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી આવું કહે છે. એટલે બ્રહ્મ એને એના ગુણનું જે આપણે અલગ નિરૂપણ કરીએ છીએ વિશિષ્ટાદ્વૈત વેદાંત, બરાબર. એટલે એ લોકો શું સ્વ સ્વગત ભેદ એવું કઈ છે નહીં, સ્વ અને સ્વગત બધું એક જ. કોણ કહે? અદ્વૈત વેદાંત આવું કહે. એટલે એના ખંડન માટે આ વાત કરી કે ભાઈ સ્વ અને સ્વગત બંનેમાં ફરક છે. એટલે ભગવાન અને ભગવાનના ગુણ બંને અલગ અલગ વસ્તુ તો ગુણ અલગ જ છે ને. ભગવાન અને ભગવાનના ગુણ, ગુણ એ ભગવાન નથી, સમજો. એ લોકો ગુણ છે ભગવાન. હા, એ લોકો ગુણ ગુણી ભાવ નથી માનતા. ગુણ એ જ બ્રહ્મ ને બ્રહ્મ એ જ ગુણ એવું કે. એ લોકો તો ગુણ જ નહીં માનતા કોઈ પણ, સમજો. એ લોકો તો એમ કહે કે ગુણ કહે તો ગુણી પછી એના આધારે ગુણ એના આધારે રહ્યો હોય ને. એટલે એ લોકો તો કેવું કહે કે નિષ્ક્રિયમ નિષ્ફલમ નિર્ગુણમ નિરાકારમ નિરંજનમ અનિર્વચનીય. અનિર્વચનીયનો અર્થ શું થાય? એના વિશે કઈ કહેવાય એવું જ નથી. હવે કહેવાય એવું કોના વિશે ના હોય? જેનામાં કોઈ ગુણ નહીં હોય એના વિશે કઈ કહેવાય નહીં, સમજો. કોઈનામાં કઈ તો ગુણ હોય ને, ખરાબ તો ગુણ હોય ને, કઈ ને કઈ સારો ન હોય તો ખરાબ કોઈ દોષ તો હોય ને. આ તો અનિર્વચનીય હું કહી દીધું અદ્વૈતીઓ. એટલે સ્વ સ્વગત ભેદ છે જ નહીં બ્રહ્મમાં અદ્વૈતીઓના મતે. એના ખંડન માટે આ વિશિષ્ટાદ્વૈત વેદાંતે સ્પેશિયલ કહ્યું કે ભાઈ ભગવાન સહજાતીય વિજાતીય ભેદે રહિત, પણ સ્વ સ્વગત ભેદ છે. પરમાત્મા અને પરમાત્માના ગુણ વસ્તુતા અલગ છે. એટલે ગુણ ગુણીભાવની વ્યાખ્યા રામાનુજાચાર્યએ જગતને આપી, અને એ ગુણ ગુણીભાવ બહુ કામનો છે. આપણે ભગવાન જીવ જેવા નથી ને ભગવાન માયા જેવા નથી. એકદમ સીધો જવાબ. ભગવાનથી સહજાતીય કોઈ નથી. સહજાતીયમાં કોઈ ભગવાન જેવો નથી. તો જીવ ભગવાન જેવો સહજાતીય થાય ને, બેવ ચેતન. એટલે સહજાતીયમાં એટલે જીવ ભગવાન તો એક છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એટલે ભગવાન જેવો સહજાતીયમાં કોઈ નહીં. એટલે આપણા ચેતનોમાં કોઈ ભગવાન જેવો છે કોઈ નથી. અને વિજાતીયમાં માયા પણ ભગવાન જેવી નથી. એટલે બંને ભેદે રહીશ પરમાત્મા માયા. એટલે ભગવાન માયાથી પણ જુદા છે અને કોનાથી? જીવથી પણ જુદા. એટલે સહજાતીય વિજાતીય ભેદે રહિત કયા? કેમ રહિત શબ્દનો અર્થ અહીંયા આપણે શું વાપરેલો તે દિવસે? એના જેવા નથી એવી રીતે, એમાં ઘુસાડવાના નથી એને. એ ભેદને લઈને રહિત શબ્દ છે, વ્યાકરણનો શબ્દ છે. ભગવાનને લઈને રહિત શબ્દ નહીં વાપરો ત્યાં, સમજો. એટલે તમને વારંવાર કહું, વ્યાકરણ ભેદ રહિત, સમજો. કહેવાનો ટૂંકમાં સાર અહીંયા એવો છે, સહજાતીઓ જે છે એટલે જીવ જે છે, ભલે એમાં જ્ઞાન રહ્યું પણ એ અલ્પજ્ઞ છે. સજાતીય અને પરમાત્મા ભેદ રહિત છે એવું નથી કહ્યું. સજાતીય ભેદે રહિત કયા બ્રહ્મને, અને વિજાતીય ભેદે પણ રહિત કયા બ્રહ્મને. એટલે રહિત એટલે શું કે જે સહજાતીઓમાં પરમાત્મા જે કયા રહિત શબ્દોનો અર્થ અહીંયા જુદા તરીકે લેવો. આગળ પણ મેં તમને કહ્યું, આગળ મેં તમને આ શબ્દનો અર્થ યાદ રાખવાનો પણ કહ્યું, તો ભૂલી ગયા પાછા. જુદા કેવું, વિશિષ્ટ કેવું, એવો અર્થ. એટલે જ આ વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. આ વિશિષ્ટાદ્વૈત વેદાંતનું મૂળ ઓળખાણ જ આ છે. સહજાતીઓથી પણ ભગવાન જુદા છે અને વિજાતીયથી પણ જુદા છે. રહિત એટલે જુદા. રહિતનો અર્થ અહીંયા બીજો કોઈ નહીં લેવાનો, એનાથી જુદા છે, અલગ છે. રહિતનો અર્થ અહીંયા અલગ લેવો. સહજાતીયથી અલગ એટલે શું? આપણે બધા સહજાતીઓમાં જીવ છે, સમજો. આપણે બધા બી અલગ અલગ જીવ છે, કોઈ એક જીવ નથી. કારણ કે એક બ્રહ્મસૂત્રમાં એક જીવવાદ પણ આવે છે. તો આખા દુનિયામાં એક જ જીવ છે. બહુ જીવવાદ પણ આવે છે, તે એક જીવવાદનું ખંડન કરેલું છે રામાનુજાચાર્યએ વ્યાસજીના સૂત્રો પર જ, કે જો એક જ જીવ હોય તો દુનિયામાં ઘણા બધા પાપ થાય છે. તો આ તો પાપ કરે એને પુણ્ય, અને પુણ્ય કરે એને પાપનું એવું ફળ મળી જાય. તો કરે કોણ ને ભરે કોણ એવું થઈ જાય. એટલે કોઈ એક જીવ નથી, અનંત જીવો છે. અને બધા જીવો પોતે કેવા છે? અલગ ઇન્ડિવિજ્યુઅલ છે, અને બધાને એના કર્મનું ફળ અલગ અલગ મળે છે. પણ જ્યાં એક જીવરૂપ એટલે એક ચેતનની જ્યાં વાત કરી હોય, ત્યાં એ દરેક જીવમાં રહેલા એ પરમાત્મા એક છે, એમ એ શ્રુતિઓનો અર્થ કરવો. ઘટક શ્રુતિ, ભેદ અભેદ અને ઘટક શ્રુતિ, એની આપણે અહીંયા વિશિષ્ટાદ્વૈત વેદાંત ચાલુ ત્યારે વાત કરેલી. ભેદ શ્રુતિ શું કહે? જીવ અને પરમાત્મા શું છે? અલગ અલગ છે. અભેદ શ્રુતિ શું કહે? જીવ અને બ્રહ્મ બંને એક જ છે. અને ઘટક શ્રુતિ શું કહે? બંનેનું નિરાકરણ કરે.
કે વસ્તુતા એ તો જીવ અને પરબ્રહ્મ એટલે જીવ અને ભગવાન કે જીવ અને બ્રહ્મ બંને તત્વે કરીને સાવ જુદા છે. પણ એ જીવની અંદર જ્યારે પરમાત્મા પરબ્રહ્મ રહેલો હોય ત્યારે શું બંને એક કહેવાય. એટલે જ્યાં એક ચેતનની વાત કરી હોય, ફક્ત એક જ ચેતનની, અને એ સિવાય બીજા બધાનો નિષેધ કરેલો હોય, ત્યારે શું સમજવું? એક પરમાત્મા જ છે. ત્યારે ભગવાનનું પેલું વાક્ય અનંત કોટી બ્રહ્માંડનું એમ કહે કે પ્રલય કરીને એમ કહે કે અક્ષરધામ છે એ પણ ન હોય તો પણ હું એકલો રહેવા માટે સમર્થ છું, અક્ષરધામ મને ધારે છે એવું ન માનું. ત્યારે ભગવાનનો વીટો પાવર. એટલે ત્યારે શું બ્રહ્મસૂત્ર ભાષ્ય શું કહે? કોઈ એક જ મુખ્ય ચેતનની વાત કરેલી હોય એવી શ્રુતિ હોય ત્યારે શું એ પરમાત્માને જ એક તત્વ તરીકે માનવા. પણ એનો અર્થ એવો નથી કે પરમાત્મા સિવાય બીજા કોઈ ચેતન તત્વ બીજું કોઈ છે જ નહીં. છે, પણ એ ગૌણ છે. બીજા કોઈ ચેતનની જ્યારે વાત કરી હોય ત્યારે શું સમજવું? અનેક જીવો જે રહેલા છે અનંત કોટી બ્રહ્માંડમાં એ બધાની વાત કરી. અને એમાં પાછા અમુક બ્રહ્માંડના અભિમાની દેવતાઓ અધિષ્ઠાતા રૂપે રહેલા છે, જે પરમાત્માનું નિયમન રૂપ ઐશ્વર્ય લઈને આવેલા છે. કેને કારણે? પોતાના પૂર્વના કર્મને કારણે, સુકૃતને કારણે. કે બ્રહ્માંડના અભિમાની દેવતા એને અલગ અલગ ખાતા સોંપેલા છે. ભાઈ વરુણ દેવતા, એમને પાણીનું ખાતું સોંપ્યું. બ્રહ્માજી અભિમાન કેમ શબ્દ લાગે? વ્યાકરણનો શબ્દ જ પાછો, વેદાંતનો શબ્દ. અભિમાની દેવતા એટલે આપણે જે અભિમાન કરીએ એ અભિમાન નહીં. ગર્વ અભિમાન આપણે કહીએ એ પ્રમાણે અભિમાન નહીં લેવાનું. બ્રહ્માંડ અભિમાની દેવતા એટલે એનો અર્થ એવો લેવો, એ બ્રહ્માંડના એ જગ્યા પર એ કાર્યવાહક. દાખલા તરીકે બ્રહ્માજી, તો આ બ્રહ્માંડના જે બ્રહ્માજી છે એ એની ઉત્પત્તિ કરનારા. વરુણ દેવતા તો આપણે ત્યાં જે કંઈ પાણી છે એ પાણીનો ચોકી પહેરો કરનારા. ઇન્દ્ર દેવતા તો સમગ્ર દેવતાઓના રાજા. ગુરુ તો એ બધાના ગુરુ. એમ સમજો. એટલે એ બધા બ્રહ્માંડ અભિમાની દેવતા. સંધિ છૂટી પાડો તો અને બેહી રાખો તો બ્રહ્માંડ અભિમાની દેવતાઓ. એટલે એ બ્રહ્માંડના જે તે બ્રહ્માંડમાં જેને જેને જે ખાતું આપ્યું છે એ દેવતાઓની અંદર પાછા પરમાત્મા રહ્યા, વિશિષ્ટપણે રહ્યા. કેમ વિશિષ્ટપણે? એને એ બ્રહ્માંડનું જે કંઈ ખાતું આપ્યું એ ખાતું ચલાવવાનો પાછો વીટો પાવર, શક્તિ તો આપવી પડે ને, એ પરમાત્માએ આપી. પણ તો પણ એ બધાને શક્તિ આટલી બધી આપી તો પણ એ પરમાત્મામાં અપાર સામર્થ્ય છે, અખૂટ શક્તિ છે, અખૂટ જ્ઞાન રહેલું છે, જે કોઈ દિવસ અંત પામતું જ નથી, અપરિમિત છે. એટલે એ અંદર, એમની અંદર પણ, જે દેવતાઓની અંદર, એટલે બ્રહ્માંડ અભિમાની દેવતાઓની અંદર પણ જે વાસુદેવ ભગવાન રહ્યા અંતર્યામી પણ, એની આપણે ઉપાસના કરવાની. સમજો. એટલે કહ્યું કે ભાઈ ચેતનોમાં સર્વથી મોટામાં મોટા સબસે બડા ચેતન કોણ? એ પરમાત્મા. એટલે ભક્તિ કરવાની એની એટલે કઈ છે શાસ્ત્રોમાં. એટલે ભક્તિથી જ મોક્ષ થાય એવું. આ તમને આટલું બધું ચલાવ્યું એનું કારણ કેમ, શું છે ખબર તમને? તમે જેની ભક્તિ કરો છો એની તમને ઓળખાણ જોઈએ ને, એનું મહાત્મય તો ખબર હોવી જોઈએ ને. એટલે આ બધી આટલી મોટી રામાયણ મહાભારત તમે જે કંઈ કહો તે મેં કરી છે. તમે કહો કે ભાઈ આ ભક્તિમાં આ બધું કેમ લાયા? ભક્તિ તો જ તમારાથી થાય કે તમે જે ઈષ્ટની ભક્તિ કરો એની ઓળખાણ તો જોઈએ ને. નહીં તો ખબર નહીં હોય તો પછી તમે પેલા ચીટરિયાને આપી આવો ને 22,000 રૂપિયા. ગોપાલ ના પાડે તો પણ હું 22 રૂપિયા માંગુ તો તમે ના આપો, તો પેલાને તમે 22,000 રૂપિયા આપી આવ્યા. સમજો. હું 22 રૂપિયા માંગુ તો તમે ના આપો, ખોટું નહીં લગાડતા. ડોન્ટ ફીલ બેડ અબાઉટ દેટ. પણ પેલાને 22,000 આપી આવ્યા. કેમ? તમને એની ઓળખાણ નથી, તો પણ તમે આપી આવ્યા. મારી ઓળખાણ છે તો પણ તમારાથી ન અપાશે. તમને ખબર છે કે આ 22 આને આપીશ તો કોઈ દિવસ ખોટા ના જાય. હરિભક્તનું ને બધાનું સારું જ થશે ને તમારું પણ સારું થશે, પણ તમે ન દઈ શકો મને. કેમ? પ્રકૃતિ આડે આવે. તમને એવો લોભ હતો કે પેલો 22 ને મને 32-35 કરી આપશે, મને 22 આપે તો પૂરું થઈ ગયું. પણ વસ્તુ તો એવું હતું કે મને 22 આપો ને તો ભવિષ્યમાં કદાચ 22 લાખ મળશે. પણ ભગવાને સમજ્યા એ સત્સંગનો મહિમા, એ હરિભક્તોનો મહિમા, એ ભગવાનનો મહિમા એ જીવને ઓળખાતો નથી. અને પેલો કોઈ એવું કહે કે હું 22 ને 32 કે 35 કે 40, તો તરત પેલો એની પાસે ચાલ્યો જાય, એની પર વિશ્વાસ કરે. આઈડિયા આવ્યો? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એને જીવને હરાવી નાખેલો છે. એટલે ભગવાનનું મહાત્મય જાણવું બહુ જરૂરી છે. એ પરમાત્મા આપણે મળેલા છે તે આપણા ઈષ્ટદેવ છે, અને એ ભગવાન જે છે એ જ આપણે આ મોક્ષ આપનારા છે. એટલે આ જે સંસ્કૃતિ ભયથી એ જ આપણે ભગવાન બચાવનારા છે.
એટલે એમની ભક્તિ કર્યા સિવાય નિશ્રેયસનું બીજું કોઈ એટલે કલ્યાણનું બીજું કોઈ સાધન નથી. તમે એને નિશ્રેયસ કેવું, કલ્યાણ કેવું, મોક્ષ કેવું, ગોલોકધામમાં જઈને ભગવાનની સેવા કરવાની કેવું, બધા શબ્દ એક જ છે. કે અક્ષરધામ કેવું, ગમે તે કેવું, પણ તમારે મુક્તિ કરવી હોય તો એ ભગવાનની ભક્તિ કરવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નો ઓપ્શન્સ આર અવેલેબલ. બચ્ચન સાહેબના કેબીસી જેવું નથી ABCD, કઈ નહીં, ભક્તિ કરવી જ પડે, એ પણ અંગે સહિત. મહારાજે કહ્યું ને પરાભક્તિ, સાંગ ભક્તિ, અંગે સહિત. સાંગ એટલે અંગે સહિત. અંગ કયા? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત. એટલે શું? એકાંતિકી ભક્તિ કરવી પડે. આજે નહીં કરશું તો ગમે ત્યારે કરવી જ પડશે, તો જ મોક્ષ થશે, નહીં તો નહીં થાય. અને સંપ્રદાયના સિદ્ધાંત મુજબ પાછી વ્યભિચારીની ભક્તિ કે બીજી કોઈ ફળની આશાવાળી ભક્તિ પાછી મોક્ષકારી થવાની નથી. યાદ રાખજો. નિષ્કામી ભક્તિ, પતિવ્રતાવાળી ભક્તિ, એકાંતિકી ભક્તિ, એ જ મોક્ષ આપનારી થશે. આપણે જે કંઈ કરીએ સવારથી સાંજ સુધી, તમે અહીંયા બેઠા કે હું સામે બેઠો, ફક્ત ને ફક્ત ભગવત પ્રસન્નાર્થે આપણે જે કંઈ કરીએ છીએ એવું માનીને આ કાર્યક્રમ આમને આમ ચાલુ રાખશું, ભજન કરવાનો, સત્સંગ કરવાનો, તો જ આપણો મોક્ષ થશે. બાકી કોઈ રસ્તો નથી. તમારી પાસે હોય તો તમે મને બોલી શકો, આપી શકો છો. મને તો નહીં દેખાતું. મને આમાં એટલું દેખાય છે કે આ સત્સંગ અને ભક્તિ વગર મને મોક્ષ દેખાતો નથી. જો તમારી પાસે કોઈ બીજો સરળ રસ્તો હોય તો મને તમે બતાવી શકો છો. હું ઓપન માણસ છું, મને કોઈ માન નથી. બરાબર? તમે પણ કહી શકો છો. તમને દેખાય જ કોઈ બીજો રસ્તો? નહીં દેખાતો? ચાલો તો આગળ જઈએ. એટલે ભક્તિમાં વિધિ છે આનો, એટલે માટે વેદાંતમાં પણ નિશ્રેયસના સાધન પણ ભક્તિમાં જ વિધિ છે. આ વેદાંતની વાત આવી એટલે આપણે વિશિષ્ટતા જોઈ, વેદાંતની આપણે ચર્ચા કરી. બરાબર અશોકભાઈ? જ્યાં જ્યાં વેદાંતની વાત હોય ત્યાં આપણે આપણું વિશિષ્ટતા દ્વૈત વેદાંત ચલાવવું જ જોઈએ. કારણ કે કોઈ જગ્યા પર કોઈ ચલાવતું નથી, કમનસીબે. બરાબર? લોકો કહે કે ભાઈ એની કા જરૂર છે. બરાબર? જરૂર 100% છે. જો શ્રીજી મહારાજ પોતે અહીંયા વેદાંત શબ્દ વાપરતા હોય અને આપણું પોતાનો વિશિષ્ટતા દ્વૈત મત ભગવાને 121માં શ્લોકમાં સ્વીકારેલો હોય તો એની જરૂર 100% હોય. અને ગલીએ ગલીએ એનો પ્રચાર કરવો જોઈએ. સત્સંગી માત્રમાં એનો પ્રચાર કરવો પડે. પછી આપણે વિશિષ્ટતા દ્વૈત બોલતા જ ના આવડે તો એ મત શું છે તો કેવી રીતે ખબર પડે? કોઈ ભલે ગમે તે કે ભગવાનના ચરિત્ર પણ ચરિત્રમાં પણ તત્વજ્ઞાન રહ્યું છે. આપણે જોયું ને, ચરિત્ર ગાનની અંદર જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન જાણવાનું છે. એકલા ચરિત્રથી મોક્ષ નહીં થતો, શ્રવણ કરવાથી. સમજજો, એનાથી બીજ બળદ બંધાઈ છે. આમાં આપણે ચાલવું તો હું નહીં કહેતો, ગ્રંથ કહીશ સત્સંગી જીવન. એકલા પછી મને મળજે, તારું કામ છે. એકલા ચરિત્ર કેવા છે? ફક્ત બીજ બળ બાંધનારા છે. આપણે લોયાનું 7મું વચનામૃત ચાલે, જેમાં આવે છે ને કે ભગવાનના કથા વાર્તા આદિ જે કોઈ ચરિત્ર શ્રવણ કરો તેનાથી શું થાય? ઇન્દ્રિયમાં જ્ઞાન થાય. તો શું થાય? ફક્ત બીજ બળ બંધાય. ભગવાનનું જે સાક્ષાત જ્ઞાન અનુભવ રૂપ છે એનાથી જ મોક્ષ થાય. તે અનુભવરૂપ જ્ઞાન કરવું હશે તો આ બધું જાણવું જ પડશે ભાઈ. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે. ભગવાન કહે ને ચોખા જેવો ચોખ્ખો કરીને જ મારા ધામમાં લઈ જઈશ, ત્યાં સુધી નહીં લઈ જઈશ. 1 જન્મ થાય, 2 થાય, 5 થાય, 10 થાય કે 100 જન્મ થાય, જ્યાં સુધી મહારાજ કે આ ચોખા જેવો ચોખ્ખો કરીશ નહીં ત્યાં સુધી તમને ધામમાં લઈ જાઉં નહીં. હવે એ તમારી ઈચ્છા કે તમારે 1 જન્મે ચોખા જેવા ચોખ્ખા થવું છે કે અનેકો જન્મો. ચાલો, આના વિચારનો અત્ર અવસર નથી. માટે પ્રકૃત જે વિષય વિમર્શ છે એમાં જ દ્રષ્ટિ દીધી છે. આ ભક્તિ સકામ નિષ્કામ એવા ભેદથી 2 પ્રકારની આવી ગયું. મને ખબર હોય અરજીવનદાસ શાસ્ત્રી એટલે સીધા બોલે ના આવે જ નહીં, મને પહેલેથી ખબર. મારા બાગડ ઉપર છે ને સામે બુંદેલાવા, એમાં એક વકીલ સાહેબ વસંતભાઈ કરીને કહેતા, એનો છોકરો હતો, લેફ્ટી હતો. એ કોઈ દિવસ સીધા દાડા નાખે જ નહીં. મારું કિસ્મત કેટલું ખરાબ, હું બેટિંગ કરું ને ત્યારે જે બોલિંગ પર આવે, સ્પેશિયલ બોલર એ લોકોનું. કારણ કે હું સીધા બેટે રમતો, મને ખબર આ સીધા દાડા નાખે જ નહીં. ને મારા માટે માથાનો દુખાવો. સમજો, અરજીવનદાસ શાસ્ત્રી પણ એવા સીધા દાડા નહીં આવે એના. તમે કહો ભક્તિ, હા ભક્તિમાં નહીં, હજુ ચાલશે. એ સકામ, એ નિષ્કામ, એ પતિવ્રતા પણ બધું જ આવે એમનામાં, સીધા દડા ના આવે. બરાબર? કારણ કે આ વ્યક્તિ જેવા છે.
ભાઈ ધીમે ધીમે લેજો, રસ અને ઈદડા છે બંને થોડા થોડા બંને સાથે લેજો એમ, એ પહેલાં ઈદડા પૂરા કરના પછી રસ, એ તો થઈ જશે, તો વેચે પછી શાંતિથી લેજો ને આજે કાંઈ ચિંતા. ચાલો, સકામ નિષ્કામ એવા પ્રકારની ભેદથી બે પ્રકારની છે, તેમાં પુત્ર, પશુ, અન્ન, સ્વર્ગ આદિ શુદ્ર સ્વાર્થી. શુદ્ર સ્વાર્થ એટલે એકદમ તુચ્છ, આ બધાને બહુ તુચ્છ કયા શાસ્ત્રની દ્રષ્ટિએ. કોને કોને તુચ્છ કયા તે સાંભળો. પુત્ર, હવે હું તમને એક બીજી વાત કરું, આમાં જેટલાને તુચ્છ કહેવાય જ ને એના માટે તો માણસો ખૂન કરી નાખે છે દુનિયામાં, બધા પાપ આ જેટલાને શુદ્ર કયા શાસ્ત્રમાં એના માટે જ થાય છે. શુદ્ર એટલે તુચ્છ એમ, જેના માટે કઈ, જેમાં કઈ લેવાનું નથી. પહેલું શું કહ્યું સાંભળો, પુત્ર. છોકરો આ લોકમાં મળે એટલે તો અમારો એક માઇક્રોનો રિપ્રેઝેન્ટેટિવ હતો, 12 વર્ષે એને છોકરો આવ્યો, અરે ઠેકાણા વગરનો માણસ હતો આવો, તો છોકરો આવ્યો તો એમાં આખા ગામમાં થાળીઓ પીટી પીટીને બધાને કહે, અમને છેલ્લે સુધી એ પેંડા ના ખવડાવ્યા, પણ આખા ગામમાં થાળીઓ ઠોકી ઠોકીને કહે છોકરો આવ્યો 12 વર્ષ. શાસ્ત્રમાં એકદમ એને ક્ષુદ્ર કહ્યું. પશુ, પશુ એટલે આપણી માલ મિલકત જે કહેવાય અત્યારે તે આપણા ઘરમાં જે શહેરોમાં વાહન હોય તેમ પૂર્વે પશુ, જેના પાસે જેટલા પશુ વધારે, ગૌધન વધારે, પશુ વધારે, એટલો એ રૂપિયા પૈસાવાળો કહેવાય, એની એટલી ક્રેડિટ વધારે એમ. બરાબર. પછી શું કહ્યું, અન્ન. આપણે ત્યાં નહીં કહેવાતું ખાધે પીધે સુખી, એ સુખી એમ, બરાબર, એટલે અન્ન કહ્યું. પછી બીજું શું કહ્યું, સ્વર્ગ. આપણે નહીં કહેતા ગામમાં બહાર લોકો, ઓ તો બહુ પુણ્યશાળી છે, સ્વર્ગમાં જવાનો છે, પણ સ્વર્ગના સુખને તો અહીંયા ક્ષુદ્ર સ્વાર્થ કહ્યો, એકદમ તુચ્છ કહ્યો. આઈડિયા આવ્યો તમને? ટૂંકમાં કહેવાનો સાર શું છે કે સ્વર્ગ આદિ ક્ષુદ્ર સ્વાર્થની સ્પૃહાથી જે કરાય તે સકામ કહેવાય. એટલે આ બધું કેવું કહેવાય? સકામ કહેવાય છે. એટલે ભગવાનની ભક્તિ કરવી તે પુત્ર મેળવવા માટે કરવી નહીં, અન્ન એટલે સારું સારું ખાવાનું મળે એના માટે કરવી નહીં. બીજું શું કહ્યું કે ભાઈ તમારી સંપત્તિ વધે એના માટે કરવી નહીં, ભક્તિ કરીને સ્વર્ગમાં જાઓ એવું પણ કરવું નહીં. તો શું, કેના માટે ભક્તિ કરવી પછી આવશે. તથા કૈવલ્યની કામનાથી કરાય તે પણ સકામ કહેવાય. કૈવલ્ય એટલે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થવું, એ પણ સકામ છે. કેમ? ભગવાન નથી ને, ભગવાન સિવાય બીજું જે કંઈ મેળવવા માટે તમે કે બીજું કંઈ જે કંઈ પ્રાપ્ત કરવા માટે ભગવાનના જપ કરો કે ભક્તિ કરો કે જે કંઈ રૂપે ભગવાનનું ભજન કરો, બધું સકામ છે. પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને એક જ હોવી જોઈએ. જેનું ભજન કરો એને જ મેળવવા છે. તો જ સમજજો કે એ ભક્તિ તમારી નિષ્કામ થશે, નહીં તો નહીં થશે. બરાબર. ચાલો, પરમાત્માના ચરણ કમળની સેવારૂપ જે પરમ નિશ્રેય છે તેની કામનાથી જે કરાય તે જ નિષ્કામ કહેવાય. બરાબર. મિર્ઝા ગાલિબ જેવો શેર યાદ આવી ગયો અરજીવનદાસ શાસ્ત્રીને યાદ કરીને, लोग भले ही हमको पागल कहे लेकिन हम तो पागलों की बारात लेके चले. સમજી ગયા? ગાલિબને લોકો ભલે ગાર દેતા હોય કે એ જમાનામાં પાગલ કહેતા હોય, પણ એને આખી પાગલોની બારાત ઊભી કરી નાખી, જેના શેરો શાયરી અત્યાર સુધી ચાલે છે. હવે જો અત્યાર સુધી ચાલતા હોય, બહુ ઊંચી શાયરી છે. लोग भले हमें पागल कहे लेकिन हम तो पागलों की बारात लेके चलते. समझो, આપણે ભલે કોઈ પાગલ ગઈ, હવે આમ સામાન્ય રીતે શું હોય, કોઈ ગાંડા જોડે મગજમારી નહીં કરે, તો ગાંડો તો એકલો હોય. સમજો, ગાંડા જોડે થોડી કોઈ મગજમારી કરે, ગાંડાને તો બધા એકલો રાખે. ઘરમાં પણ કોઈ સમાજ ફંક્શનમાં નહીં લઈ જાય, કઈ નહીં, એને એકલો રાખી મૂકે. અને બહુ ગાંડો થઈ જાય તો સાકરથી બી બાંધે. એટલે મિર્ઝા ગાલિબ શું કહે કે લોક ભલે અમને, આપણે આ શાયરની કોઈ વાત છે, સમજો, ગાલિબ કે જેણે કહ્યું હોય તેને, કદાચ ગાલિબે ન પણ કહ્યું હોય, કોઈ બીજાએ કહ્યું હોય કે ભાઈ લોકો ભલે મને ગાંડો કહે, શાયરોને બધા ગાંડા જ કહેતા હોય, ત્યાં કોઈ વિચારક હોય, તત્વચિંતક હોય, એને પણ બધા ગાંડા જ કહેતા હોય. ભલે એને લોકો ગાંડો કહે, પણ જો એ ગાંડો હોય તેની પાછળ આટલા બધા લોકો થોડા ગાંડા હોય બીજા, એના વિચારોને તો લોકો માનવાળા. એ સોક્રેટિસને લોકો એમને એમ થોડો થિંકર કહે. આજે ગાલિબની શેરો શાયરી અત્યાર સુધી એમને એમ થોડી ચાલતી હોય. એટલે લોગ ભલે हमको पागल कहे लेकिन हम तो पागलों की बारात लेके चलते. અરજીવનદાસ શાસ્ત્રી એવા હતા. લોકો ભલે એમને અત્યારે ગાળ દેતા હોય કે ભાઈ અરજીવનદાસ શાસ્ત્રીએ આમ કર્યું તેમ કર્યું, પણ એમના જેટલું શાસ્ત્રોનું પ્રકાશન કે એમના જેટલા ભગવાનને ઓળખવાવાળા વ્યક્તિ જ કેટલા. આધુનિક યુગમાં તો કોઈ ના હશે. જાઓ, આધુનિક યુગમાં કોઈ ના હશે. જાઓ સંપ્રદાયમાં, એમને જે શાસ્ત્રનું સંશોધન કર્યું અને પ્રકાશન જે સમયમાં કર્યું
અને એમને જે ભગવાનને ઓળખાવ્યા રામાનુજ વેદાંત પ્રમાણે અને જે પ્રમાણે એમને આ ક્રિયાઓ કરી એ સમજતા લાગે કે આધુનિક યુગમાં એમના જેવું ભગવાનને ઓળખાવવું અને એમના જેટલું કામ કરવું બહુ કઠણ કામ છે. બરાબર? એટલે આવા મોટા પુરુષનો કદાપી દ્રોહ ન થાય. ભગવાન કહીને કે એમના વચનની અંદર અમારા વચન અને અમારા વચનમાં એમના વચન રહેલા છે. ચાલો, એટલે નિષ્કામ ભક્તિ એને જ કહેવાય કે જેના બદલામાં ભગવાનની સેવા માંગે. સ્વામીના ચરણારવિંદના સેવા રસ થકી અને તેમાં પરમ પ્રેમ રસ થકી બીજા કોઈ કામના નથી. પોતાનો જે સ્વામી હોય એનું ચરણારવિંદ છે એની સેવા કરવી અને એમાં જ પ્રેમ રાખો, એના સિવાય બીજું કંઈ માંગવું નહીં. બરાબર? આને શું કહેવાય? નિષ્કામ ભક્તિ કહેવાય. પરમ પ્રેમ રસ થકી બીજામાં કામના નથી માટે નિષ્કામ જ કહેવાય. આ અર્થમાં ગ્રંથના વચનો આ પ્રમાણે છે. ઇત્યાદિક વચનો આત્મા કૈવલ્ય ફળ જેનું છે એવી જ્ઞાન નિષ્ઠાની અપેક્ષાએ પરમાનંદમય પરમાત્માના ચરણની સેવારૂપ પરમ નિશ્રેયસ જેનું ફળ છે એવી પરમ પ્રેમ લક્ષણા ભક્તિનું શ્રેષ્ઠપણું જણાય છે. તેમાં બીજા વચનો છે. આ વચનો કાલે સમજતું, કારણ કે પાછું અહીંયા એક બીજા મતનું ખંડન આવેલું છે. બરાબર? એટલે ભાઈઓ ટાઈમ પકડો. શ્રીપતિમ શ્રીધરમ.